અમદાવાદના રાણીપ વિસ્તારમાં જ્યાં અમારા સંવાદદાતા જયેશ આપણી સાથે જોડાયા છે નિશાન સ્કૂલ કે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મતદાન કરવાના છે। જયેશ, ગુડ મોર્નિંગ। મતદાન મહાપર્વનું આયોજન, કયા પ્રકારની તૈયારીઓ નિશાન સ્કૂલ ખાતે? जी यस, आज गुजरातना त्रीजा तबक्कानुं जे मतदान है देश में अने तेमां गुजरातनी तमाम 25 बेठकों पर है ते मतदान थवानुं छे। त्यारे आ दृश्य है ते अमदावादना छे कि ज्यां पीएम मोदी है ते मतदान करवा माटे पहोंचवाना छे। त्यारे आ निशान स्कूल है जे राणीप विस्तारमां आवेली छे एनी बहारना आ दृश्यों है तमे जोई शको छो कि भारे पोलीस बंदोबस्त है ते जोवा मळी रह्यो छे। निशान स्कूल खाते पीएम मोदी है ते मतदान करवा माटे आववाना छे। जे आ स्कूलना तमे दृश्य जोई शको छो कि ज्यां गईकालथी ज तमाम तैयारीओ छे ते पूर्ण करी देवामां आवी छे मतदान ने लईने। त्यारे पीएम मोदी है ते 7:30 वागे एटले अत्यारे 1 कलाक बाद अत्यारथी 1 कलाक बाद पीएम मोदी है ते अहीं पहोंचवाना छे अने पोतानुं मतदान है ते करवाना छे। मोडी रात्रे है ते पीएम अमदावाद पहोंच्या हता अने त्यारबाद त्यारे आजे छे तेओ अहीं 7:30 कलाके छे ते पहोंचवाना छे मतदान माटे। जेना दृश्यो જોઈ શકો છો કે ભારે પોલીસ બંદોબસ્ત છે તે જોવા મળી રહ્યો છે। તમામ ઉચ્ચ અધિકારીઓ છે તે અહીં જોવા મળી રહ્યા છે। પીએમ મોદી છે તે અહીં પહોંચવાના છે 1 કલાક બાદ અને તેને લઈ અને એક જડબેસલાક પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત તમામ જે એજન્સીઓ છે તેમના અધિકારીઓ પણ અહીં પહોંચી રહ્યા છે અને વહેલી સવારથી આ પ્રકારનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। રોડની બંને તરફ બેરિકેટિંગ છે તે કરી દેવામાં આવ્યું છે અને લોકોને છે તે અહીંથી પ્રવેશ અત્યારે નથી આપવામાં આવી રહ્યો। પોલીસ બંદોબસ્ત છે તે તમે જોઈ શકો છો। પીએમ મોદી અહીં મતદાન કર્યા બાદ જે મતદાન કેન્દ્ર છે તેનાથી 100 મીટરના દૂર અંતરે છે તે પોતાનું નિવેદન છે તે મતદાન બાદ આપશે। એટલે તમામ જે તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। મોટી સંખ્યામાં પોલીસ કાફલો છે તે જોવા મળી રહ્યો છે। તમામ ઉચ્ચ અધિકારીઓ છે તે જોવા મળી રહ્યા છે। પીએમ મોદી સહિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિતના જે નેતાઓ છે કેન્દ્રીય નેતાઓ તે પણ આજે મતદાન કરવાના છે ને તે પહેલાં તમામ જે તૈયારીઓ છે તેને આખરી ઓપ છે તે ગઈકાલે આપી દેવામાં આવ્યો હતો। ત્યારે સવારે જે અધિકારીઓ છે ચૂંટણી પંચના તેઓ અહીં પહોંચી ચૂક્યા છે ને આ પોલીસ કાફલો છે તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીં જોવા છે તે મળી રહ્યો છે।